અમારા ગ્લુકોનારેક્સ નેક્સસ મીટર માટેના ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે। અહીં આપણે ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ કેવી રીતે કરવો તે કવર કરીશું। અમારી ગ્લુકોનારેક્સ કંટ્રોલ સોલ્યુશનમાં જાણીતી માત્રામાં ગ્લુકોઝ હોય છે, જે ટેસ્ટ સ્ટ્રીપ્સ સાથે પ્રતિક્રિયા કરે છે અને મીટર અને સ્ટ્રીપ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે વપરાય છે। તમારા મીટરના ઉપરના ભાગમાં એક સ્ટ્રીપ નાખો અને સ્ક્રીન પર બ્લડ સેમ્પલ ફ્લેશ થવાનું રાહ જુઓ। મેઇન ફંક્શન બટન દબાવીને તમારો મીલ માર્કર પસંદ કરો જ્યાં સુધી સ્ક્રીન પર QC ચિહ્ન દેખાય નહીં। તમારું મીટર નીચે મૂકો। પછી કંટ્રોલ સોલ્યુશન વાઇલને વાપરતા પહેલા સારી રીતે હલાવો। ટેપ કાઢો અને તેને કઠણ સપાટી પર મૂકો। યાદ રાખો, તમારું સોલ્યુશન ખોલ્યા પછી 90 દિવસમાં વાપરી લેવું છે। તમે વાઇલ ક્યારે ખોલ્યું તેનું તારીખ નોંધવું ભૂલશો નહીં। પહેલો ટીપો ઢાંકણાની ઉપર દબાવી કાઢો, પછી તેને સાફ કરી લો। પછી બીજો ટીપો દબાવી કાઢો અને ફરીથી તેને વાઇલના ટીપ પર મૂકો। તમારો QC ટેસ્ટ સીધો સોલ્યુશન વાઇલમાંથી ન કરો। મીટર પકડીને તમારી ટેસ્ટ સ્ટ્રીપને સોલ્યુશનના ટીપા સાથે સ્પર્શાવો। મીટર આપમેળે 5 થી 0 સુધી ગણતરી શરૂ કરશે। પછી તમારું કંટ્રોલ સોલ્યુશનનું પરિણામ સ્ક્રીન પર દેખાશે। તમારું પરિણામ ટેસ્ટ સ્ટ્રીપના ડબ્બા પર છાપેલા રેન્જ સાથે સરખાવો। તમારું પરિણામ આ રેન્જની અંદર હોવું જોઈએ। અહીં કેટલીક ભલામણો છે કે ક્યારે તમારે મીટરનું કંટ્રોલ ટેસ્ટિંગ કરવું જોઈએ। 1. જ્યારે તમે મીટર પહેલીવાર મેળવો અને તે બિલકુલ નવો હોય, ડબ્બામાંથી બહાર। 2. જ્યારે તમે ટેસ્ટ સ્ટ્રીપ્સનો એકદમ નવો પોર્ટ ખોલો છો। 3. જો તમને શંકા હોય કે તમારી ટેસ્ટ સ્ટ્રીપ્સ અથવા મીટર યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી। 4. જો તમને લાગે કે તમારું મીટર તૂટી ગયું છે અથવા ક્ષતિગ્રસ્ત છે। 5. જો તમારા મીટરમાં એવું રીડિંગ આવે છે જે તમને યોગ્ય ન લાગે। છેલ્લે, આઉટ ઓફ રેન્જ QC રીડિંગના સંભવિત કારણોની યાદી નીચે જુઓ। જો પરીક્ષણ કરવામાં કોઈ ભૂલ થઈ હોય। 2. પરીક્ષણ પૂર્ણ કરતા પહેલા નિયંત્રણ દ્રાવણને ખરાબ રીતે હલાવવામાં આવ્યું હતું। 3. QC સોલ્યુશન દૂષિત અથવા જૂનું હતું। અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ શીશી ખોલ્યા પછી 90 દિવસની સમાપ્તિ તારીખ હોય છે। તમે ગ્લુકોનારેક્સ ગ્રાહક સેવાઓમાંથી નવી QC શીશી મફતમાં ઓર્ડર કરી શકો છો। 4. ટેસ્ટ સ્ટ્રીપ્સ ઓક્સિજનના વધુ પડતા સંપર્કમાં આવી ગઈ છે અથવા જૂની થઈ ગઈ છે। દરેક ટેસ્ટ પછી ખાતરી કરો કે તમે તમારા ટેસ્ટ સ્ટ્રીપ પોર્ટને સુરક્ષિત રીતે બંધ કરી રહ્યા છો જેથી તમારી સ્ટ્રીપ્સ સાચવી શકાય। 5. મીટર અથવા સ્ટ્રીપમાં ખામી। 6. કંટ્રોલ સોલ્યુશન સ્ટ્રીપ્સ અથવા મીટર ખૂબ ગરમ અથવા ઠંડા હોય છે। બધા સાધનો ઓરડાના તાપમાને રાખવા જોઈએ। જો તમારા પરીક્ષણ પરિણામો ટેસ્ટ સ્ટ્રીપ શીશી પર છાપેલ શ્રેણીની બહાર આવતા રહે છે, તો મીટર અને સ્ટ્રીપ્સ યોગ્ય રીતે કામ ન કરી શકે। તમારા લોહીની તપાસ કરશો નહીં। મદદ માટે અમારી ગ્રાહક સેવા ટીમનો સંપર્ક કરો।